આપણે વરસાદની રાહ જોઈ ઘણી, પણ વરસાદ લંબાવતો જાય છે. એટલે આજ આપણે પાવાની શરૂઆત કરવાની છે. એટલે આ વાડીએ લેન ભરવા આવ્યા છે. લેન ભરી ને ઓલી વાડીએ આપણે ફુવારા અત્યારમાં ગોઠવવાના છે. લાઈન ભરવાની છે 40 કટકા અને 20 ફુવારા. આપણે બીજી વાડી છે ત્યાં આપણે 2 મોટર છે. એક મોટર કપાસ ઉગાડવાનો છે ને એક મોટરે સિંગ ઉગાડવાની. ધીમે ધીમે આમ ફરી જવું હાંસવીને. હવે આ દાંડીઓ અહીંયા આપણે નાખવો જોઈએ, નકર કટકા નહીં રહે. આમ ગોઠવી દઈ નકર આમ ફેલાઈ જાય. એક અહીંયા નાખ્યો છે. ધીમે ધીમે વાગેની કીડિયું છે. અહીંયા ઊંચો લઈ જાય પાઇપ. બસ બસ ધીમે ધીમે. આનો લોક એક પડી ગયો લાગે. બોલ, આ જૂની લાઈનના લોક બધા હળી ગયા. બધા ઇસ્ટોલના નાખવા પડશે. અરે આવે છે પણ લોખંડના આવે છે. આ લોખંડના હળી ગયા. આ આપણે ઇસ્ટોલના નાખ્યા છે. અને બોલ મારવા પડે ને આને રવીટ આવે છે. અહીંયા ફુવારા ભરવાની જગ્યા રાખવી પડશે. આમાં બધા ઈંડા બહુ. હવે આપણે મૂકી દઈએ ફુવારા. નડે છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 11 12 13 આવ્યા. 13 ને 2 15. 15 ને 16. ઓલું નાડું ક્યાં છે? અમે અરે એની નગર આવશે વાહે. હાલો હવે આપણે કહો નાડું બાંધી દીધું છે. વચ્ચે 2 રોદા આવે એટલે નાડું હજળ બાંધવું પડે. હું ખેંચો હવે એ બાજુ મારજે ધક્કો. હાલો ખેંચ એ બાજુ. ખેંચ ખેંચ. બસ બાંધે હજાર હવે અહીંયા. હાલો હવે કાંઈ લેવાનું છે અહીંથી? આ બેલું આડું લેથી લેવું જો. આ બેલું ફીટ થઈ ગયું ને કીડ્યું છે. જરીક પાછો મારતો છે ને એનો બા હાલવા દે. આપણે ઓલી વાડીએથી આ વાડી આવી જશે. વાડી આપણે બાજુમાં જ છે. 1-2 ખેતર વાડું છે. અહીંયા ગોઠવી દઈએ ફુવારા. આવે લાઇટ આવશે 8:30. લાઇટ આવે એટલે કરી દઈએ ચાલુ. ખમજે આમ મૂકવો જો. મૂકી દો અહીંયા. એ ભારો લઈ લો તો નડે નહીં. આ લાઈન આપણે નવી છે, જ્યાં વર્ષે જ લીધી છે. જૂની લાઈન બીજી છે પણ એ બહુ લીકેજ છે એટલે આપણે એને પાથરવાની નથી. જવા જો આગળ હજી હાલો હજી બરાબર હાલે કે આ બધા પહેલાં ટચ કરવા પડશે, નકર અંદર કચરો હોય તો ફુવારો નહીં થાય. હાલ આ 20 ફૂટનો કટકો આવે છે. આપણે 20 ફૂટે ફુવારા લગાવવાના છે. એવા આપણે આ 20 ફુવારા લગાવવાના છે. આ ફુવારો છે સેલો, એટલે આને આપણે સેલે લગાડવાનું. પાણી કાઢી લાઈનમાંથી પછી ચડાવવાનું, એટલે કચરો બધો નીકળી જાય. આપણે 6.5 વીઘાનું પડવું છે. 6.5 વીઘામાં આપણે સિંગ વાવવાની છે. ને આ જગ્યા આપણે આમ પવન હોય વધારે એટલે આમ જગ્યા વધારે લે, આમ ઓછી લે એટલે આમ જગ્યા આપણે ઓછી રાખવાની. આપણે આ વર્ષે થોડુંક વરસાદની રાહ જો એમાં મોડું શરૂ કર્યું, વરસાદે થોડુંક લંબાયું.
આ મોટરનો છે, એનો લોક તૂટી ગયો છે, લોક નાખવો છે. હરે રામ. આ લાઈન આપણે લીધે વરસદી થયું છે. 37,000 ભર્યા હતા, એમાં 21,000 સબસિડી આવી, એટલે આપણે 15,000માં આ લાઈન પડી. આપણે કંપનીના ફુવારા એ છે એક 700 ને આ આપણે અલગથી લીધા હતા, એ આ 350માં આવ્યો હતો એક ફુવારો. આપણે કવાની મોટર હોય 5ની તો એમાં ઓછાના 20 ફુવારા જોવે. દારની મોટર હોય તો 15 ફુવારા હાલે, પણ કવાની મોટર પાણી વધારે કાઢે, એટલે એમાં ફુવારા વધારે ચડાવવા પડે, પ્રેસ વધારે કરે. અહીંયા અમુક ફુવારા હાલ લે. આ ગામ બન્યા પહેલાં લૂંટારા આવી ગયા, આ જવો રોજડા હજી વાવેતર કર્યા પહેલાં આવી ગયા. આ દિવસે બધી તપાસ કરે છે કે ક્યાં ક્યાં વાવેતર કરેલું છે, તો રાતે ધાડ પાડવા થાય. આ 2-2.5 વર્ષ વાપરીએ એટલે લાઈન પછી લીકેજ થઈ જાય, એટલે આની અંદર રિંગ આવે, રિંગ પછી નવી નાખવી પડે. આ 4-5 વર્ષે આ લોકાઈ કાટી જાય, લોકાઈ નવા નાખવા પડે. હા જો આમાં આડી પડી જાય, કાંકરી સડી જાય તો પછી આ ફરે નહીં, મૂકવામાં ધ્યાન રાખવું પડે. આ કટકો આપણે મોઢીએ આવો લોક લાગે છે, પણ એને ઓલો પાછળનો લોક હડાઈ ગયો છે, એટલે આપણે બીજા કટકામાં આ લોક ચડાવી દેવાનો. આમ તો આપણે ફુવારા વરસમાં 4 મહિના કામ લાગે, કારણ કે એક સિંગ આપણે વાવીએ ત્યારે ને વચ્ચે ખેંચ પડી હોય ત્યારે શરૂ કરીએ. અરે તો સારું ન કરે, અહીંથી ધોધ વસૂટ છે આમ બધું. આ સેલો હાંધો ચડાવી દઈએ ને પછી પાવરની વાટે બેસવાનું છે આપણે, પાવર આવે તે શરૂ થાય. હવે ભાઈ અહીંયા વાંચ્યું લગાડો નહીં. હવે આપણે 15-20 મિનિટમાં ફુવારા 21 ફીટ કરી દીધા છે ને હવે આપણે જવાનું છે બગડાણા એક શૂટમાં, એટલે રાકેશભાઈ 8:30 આવશે ને શરૂ કરશે ફુવારા. કાલે આપણે ફુવારા મૂકીને વૈયા ગયા હતા 12 ગામ, એટલે છોકરો અહીંયા હતો એને ચાલુ કરી 2-4 ઝટકા માર્યા છે ને બધું કર્યું ને એક પાટ પીધો છે, એટલે કાલે પાછા એને ફુવારા એક પાટમાં ફેરવી નાખ્યા છે. એમાં અત્યારે આપણે ચાલુ છે. આ એક પાટ જે પી ગયો એમાં આપણે બપોર પછી વાવણી શરૂ કરવાની છે. હવે આપણે 30 જોવો જોઈએ. આ કાલે એક પાટ તો પાયો કેટલો બેઠો, એમ બી કોરામાં જાય એમ નથી ને. એ ભા આમ રાખની એને તું, તને એકવાર સીંધું સવારમાં ભાઈ તું ત્યાં રહેવા દે, તોય પાછો હળી કરવા જો ને. હા મેં ઓલા ઢોરામાં આ બધું કોરું છે એટલે તેમ રહે. ભાઈ થોડાકમાં હશે કોરું, પણ હવે બીજો પાટ પાઈ તે ભૂંગળા ખોલીને પાઈ દેવા પડશે. હેઠા છે ને, હેઠા ફુવારાથી હરખા નહીં પીવે. આમાં આપણે જોઈ તરે કેટલો બેઠો. પાવર આવી ગયો છે, હવે ચાલુ કરી દઈ. હા કેમ જોઈ લઈ. આ હજી તો જો આ એટલે તો તરે બેસી ગયો છે, આ બી કોરામાં ન જાય. જો અહીંયા સુધી તો આ બધું પલળી ગયું છે. પાટ અહીંયા પી ગયેલો છે, આ ફુવારા છે અહીંયા, એટલે થોડાક કહેવી નાખી ને એટલે થોડોક પાટ ઓલપા વધારે પી જાય. ફુવારો પકડ. વાહ આમાં થોડા ખૂચી. હાલવામાં ધ્યાન રાખજે. કરવું શું હારું બાર વ્યૂ જશે કે નહીં, એમ ટોન લેવાનો છે. કરવું શું
મૂકી દે જરી ખેંચ સડી જાય હા બસ સડાય હાલો રેડી કરી દે ચાલુ હાલો શરૂ થઈ ગયા ભાઈ પાવર ઝટકો ખાય ને એટલે હવા લાગે પહેલી ખાલી લેન હોય એટલે હવાથી ફુવારે કચરો ચડી જાય એટલે એ કચરો આપણે સાફ કરવો પડે એટલે છોકરો કચરો એ સાફ કરે છે 2 ફુવારા સોટી ગયા છે 1 ફુવારો ચાલુ થઈ ગયો છે ને બીજાને કાઢી નાખ ઓલા નહીં હા બસ વાળો લઈ જાય વાળાથી કચરો કાઢવો પડશે હા રેડી લ્યો